फ्रेंड्स, वेलकम टू योर फेवरेट शो मनोरंजन.com। मनोरंजन.com સાથે આપની હોસ્ટ એન્ડ દોસ્ત ભાગ્યશ્રી હાજર થઈ ગઈ છે। ફ્રેન્ડ્સ, આજના એપિસોડમાં મળીશું ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એવી નામી હસ્તીને જેમણે ગીતો લખીને સાહિત્ય સર્જન કર્યું છે। તો અનેક બોલિવૂડની ફિલ્મો ગુજરાતી સિનેમામાં એઝ અ પ્લેબેક સિંગર કામ કર્યું છે। ગુજરાતી ફિલ્મો ઉપરાંત બોલિવૂડમાં પણ પોતાના અવાજનો જાદુ ફેલાવનાર પ્લેબેક સિંગર ઐશ્વર્યાને મળીએ। ઉપરાંત તેમણે હમણાં ગુજરાતી ફિલ્મમાં ગીત પણ લખ્યું છે, મનગમતું કોઈ હશે। આવો ઐશ્વર્યાને મળીએ અને વધુ માહિતી તેની પાસેથી જાણી લઈએ। આપણી સાથે જોડાઈ ગયા છે ઐશ્વર્યા મજમુદાર। ઐશ્વર્યા, સૌપ્રથમ વીટીવીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। થેન્ક યુ સો મચ। ઐશ્વર્યા, જે આ મૂવી આવી રહ્યું છે, આપનું નામ જ એટલું મોટું છે ને એમાં પણ ગુજરાતી મૂવીમાં હવે તમે જે રીતે આવ્યા છો, ઘણી બધી એક્સપેક્ટેશન લોકોને હવે થવા લાગી છે। લોકો કયું મૂવી છે, શું છે, કશું જ નથી સાંભળવા માંગતા, તમને જોવા માંગે છે, તમને સાંભળવા માંગે છે। શું ફીલ કરો છો આપ? સૌથી વધારે હું ખૂબ આભારી છું કે બધા લોકો મારા માટે, મારા સંગીત માટે આવું ફીલ કરે છે। સો આઈ એમ રિયલી ઓનર્ડ કે બધાને આવી ભાવના છે મારા માટે, મારા પ્રત્યેની। પણ ગોઈંગ બેક ટુ ધ મૂવી, આઈ થિંક જે ગીતો આ મૂવીના છે, પાર્થ ભરત ઠક્કરના કોમ્પોઝિશન્સ છે, એન્ડ આઈ થિંક દે આર some of the best compositions I have personally heard or sung. એટલે મારા માટે એસોસિએશન આ મૂવી સાથેનું વધારે એટલે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે પાર્થભાઈની સાથે હું કામ કરી રહી છું। એમનું સંગીત મને બહુ ગમે છે અને ખાસ વધારે એક્સાઇટિંગ મારા માટે એટલે પણ છે કારણ કે આ ગીત જે મેં ગાયું છે તે મેં પોતે લખ્યું પણ છે, એટલે ઓફકોર્સ એમની મદદથી, પણ ખૂબ યુ નો મહેનત કરીને અમે લોકો ભેગા થઈને આ ગીત લખ્યું છે અને આઈ એમ વેરી ગ્લેડ કે મારું પોતાનું લખેલું ગીત પહેલી વખત મેં ગાયું છે, જે એકચ્યુઅલી રિલીઝ બી થયું છે। અધરવાઇઝ લખ્યું છે મેં બીજું, પણ પહેલું રિલીઝ છે મારા માટે। સો આઈ એમ વેરી હેપી એન્ડ વેરી એક્સાઇટેડ એન્ડ આઈ એમ હોપિંગ કે બધાને આ ગીત ગમે। બહુ જ મોઢે ચડી જાય એવું ગીત છે અને મારો જે કો સિંગર છે અરમાન મલિક, હિઝ ફર્સ્ટ એવર ગુજરાતી સોંગ ઇઝ વેલ, એટલે ઘણું બધું ફર્સ્ટ ટાઈમ છે આ ગીતમાં અને આ મૂવીમાં, અને આઈ એમ રિયલી ગ્લેડ કે આ જે કોમ્બિનેશન છે એ ઇટ્સ સાઉન્ડિંગ બ્રિલિયન્ટ। અરમાન હેઝ ડન અ ફેબ્યુલસ જોબ। આઈ મીન ધ ડિક્શન, ધ ઇમોશન જે જોઈએ છે ગાયનને જે જરૂરી છે એ બધું એમણે બહુ સરસ નિભાવ્યું છે। સો બ્રાવો, આઈ એમ વેરી હેપી। વેલ, ઐશ્વર્યા વીટીવી સાથે હોય ને એના બે લાઈન એ જો ન સંભળાવી દે તો કદાચ એ કંઈક અધૂરું લાગે આપણને। ઐશ્વર્યા, તમારા જ ગીતની બે લાઈન અમે અત્યારે સાંભળવા માંગીશું। ચોક્કસ। આંખોમાં આવ્યું એ સપનું રૂબરૂ, રંગાયું મન મારું જાણે હૂબહૂ, મારા મનના પાના પર લખતી જાઉં છું, હું બસ તારી કરતી જાઉં છું, મનગમતું કોઈ છે, મન માન્યું કોઈ છે, મનગમતું કોઈ છે, મન માન્યું કોઈ છે। ઐશ્વર્યા, થેન્ક યુ સો મચ। વીટીવીની ઓડિયન્સને શું કહેવા માંગશો? દાવ થઈ ગયો છે યારને લઈને। દાવ થઈ ગયો યાર ઇઝ લાઈક અ મસ્ટ વોચ। મેં હમણાં જ એનું થિયેટ્રિકલ ટ્રેલર રિલીઝ થયું ત્યારે જોયું। આઈ થિંક તમારે યુ હેવ ટુ ગો એન્ડ વોચ ધીસ મૂવી। યુર ઇન ફોર અ લોટ ઓફ સરપ્રાઇઝીસ, એટલે મન મજાનું કરીને જજો અને આઈ એમ 100% શ્યોર કે એના કરતાં બમણું મજાનું થઈને બહાર આવશે તમારી સાથે। સો ડુ વોચ દાવ થઈ ગયો યાર એન્ડ કીપ લવિંગ ઓલ ધ મ્યુઝિક। થેન્ક યુ। થેન્ક યુ ઐશ્વર્યા। તો આ તો ઐશ્વર્યા મજમુદાર જે ફરી એકવાર ધૂમ મચાવવા આવી ગયા છે। દાવ થઈ ગયો છે યારને લઈને। આશા રાખીએ કે ઐશ્વર્યાના અવાજની જેમ પણ આ મૂવી એકદમ ઉપડે। થેન્ક યુ સો મચ।